વચનામૃત ગઢડા મધ્ય 17 ભાગ 2. પછી દીનાનાથ ભટ્ટે પૂછો જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું. પછી શ્રીજી મહારાજ બોલ્યા ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે, અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચોથણું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાન તે ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે, અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનો ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. અને જેને એવી એકમતી હોય તેને સ્થિત પ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢમતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે. તે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારો પતિનો દોષ ગ્રહણ કરતી નથી, તથા બીજા પણ ગ્રસ્તો હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનો ગ્રહણ નથી કરતા. તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભય પદ આપે છે એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો. પણ શુકજીને દેશ માત્ર સંશય થયો નહીં.
અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો. જે ભગવાન હોય તો આમ કેમ કરે એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા. તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો. અને સામું ગોપીઓનું મહાત્મા અતિશય સમજ્યા. માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે મહાત્મા તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે. પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢમતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે. અને દ્રઢમતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢમતિ પણ કરી શકે નહીં. અને જે દ્રઢમતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં. અને હરિજનનું મહાત્મ્ય પણ જાણે નહીં. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે. અને મહાત્મા પણ તે જ જાણે. જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મ્ય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મ્ય પણ જાણ્યું. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે. અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા. તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું. ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિત પ્રજ્ઞ જાણવો. જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે.
તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનો સમર્થપણું હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનો યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કંઈ સમજવાનું રહ્યું નથી. સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજ્યા ત્યારે ભગવાને પોતાના સ્વરૂપ વિશે જે વાત કરી અને મુક્તાનંદ સ્વામીને પૂરી સમજાવી. હવે આમોદના દીનાનાથ ભટ્ટ એ સંસ્કૃત ભાષા પર પૂરતો એનો કાબુ છે અને રાત દિવસ એ શાસ્ત્રો જ વાંચતા ને બ્રાહ્મણના જેટલા સત્કર્મ હોય તે રાત દિવસે કરતા. પોતાના સંબંધ વગરની બીજી સ્ત્રી હોય તેનું મુખ પણ નહોતા જોતા. શ્રી મહારાજ જ્યારે સુરત પધાર્યા છે ત્યારે એમને ત્યાં જ ઉતરેલા છે અને એ વડોદરા રાજ્યમાં અને અન્ય સ્થળો એ પ્રસિદ્ધ હતા. કોઈને કંઈ સંસ્કૃતમાં કંઈ લખાવવું હોય એની પાસે જ જતા નહીં લખી આપતા. શરીમાના સ્વરૂપને જોયા પછી એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું ધ્યાન ભજન કરતા પણ હજુ એમને સંશય રહેતો. સંશય શું રહે? કંઈક એવું કદ સંશય થાય, પેલા શાસ્ત્ર બહુ વાંચેલા એટલે કંઈક એમાં ન મળે ત્યારે તરત સંશય થાય એટલે એ સંશયવત બહુ રહેતા. એને પૂરો સંતોષ નહોતો. દીનાનાથ ભટ્ટ ભગવાનને પૂછે છે કે તમારી મૂર્તિનું ધ્યાન કરવું હોય તો 24 તત્વે સહિત કરવું કે તત્વોએ રહિત કેવળ ચૈતન્ય મરકું? જો હજુ એમને સમજણ પડતી નથી. જે સામે છે એનું ધ્યાન કરવાનું બતાવે છે, આમાંથી બીજા સ્વરૂપો કાઢે છે, તેની પણ એ બેસતું નથી. એટલે શાસ્ત્રનું ચોથણું, ભગવાનના સ્વરૂપનું ચોથણું કરનાર એટલા બધા છે, ભજનાર કરતા 4 ગણા એ છે. એટલું ચોથણું કર્યું છે. એ ચોથણાને કારણે એની કોઈ પણ કિંમત થતી નથી. એ ચોથણું છે. હવે સીધા જ છે, ભગવાન પોતે બેઠા જ છે. એ જ મૂર્તિનું ધ્યાન કરવાનું હતું, એ જ મૂર્તિનું ભજન કરવાનું હતું. ત્યારે હવે આમાંથી બીજું તત્વ જે ખોળવાનું ચૈતન, એ ચૈતન આમાંથી જ નીકળનારું છે અને આ ચૈતન છે એ આનું મૂળ કારણ છે, બેઠો છે. એક દરબાર હતા, તેને માનસી પૂજા કરવાની ટેવ હતી. ભગવાન બેઠા હતા સભામાં, એટલે એને સમય તો માનસી પૂજા કરવાનો, એટલે લુગડું ઓઢી અને માનસી પૂજા કરવા બેઠા. ત્યારે સુરા ખાતે જોડે બેઠા હતા. સુરા ઘર કે આજો, અરે કાણું લુગડું ઢાંક્યો છે, તારો બાપો સામે બેઠો છે. એનું રોકડિયું જ્ઞાન છે. પછી ભગવાને કહ્યું, એ માનસી પૂજા છે એ સારી છે, હું દૂર હો ન તો સારું કહેતા રહે. એ ચોથણું ભાવ છે, શબ્દોમાં ચોથણું ભાવ ઉતર્યું છે. એટલે ભગવાનના સ્વરૂપમાં એ જોડવા દેતું ચોથણું. આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન એક છે તો જાત જાતનું થયું કારણ શું? ચોથણું કરનારા છે.
એ ચોથણો બાવો જાત જાતનું ચોથણું કરે. ચોથણું કરતા એની વાતો સાંભળો ત્યારે ખબર પડે કેવું ચોથણું કરે છે. બ્રહ્માનંદ સ્વામીને આમ જોયા ત્યાંથી લાગી ગયું. આમ એને નજર જ ભેગી થઈ. આજની ઘડી ધન આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન આજની ઘડી. આમ જોયા ત્યાંથી આ પરમેશ્વર છે. જો એને ચોથણું ના કર્યો એ તરત લાગી. એ ત્યાંથી પછી ઘેરે નથી ગયા, એના મા બાપને નથી મળ્યા. એના મા બાપે અને એના મામાએ કહ્યું તારું લગ્ન લાડુદાન કરી દીધું છે નક્કી. તારે જો નાતની કન્યા ન પણ એક રાજકુમારી પણ તને પણવા તૈયાર છે કે હવે જવા દો બધું છે. જો એને પહેલા ધડાકે લાગ્યું, જોયા ત્યાંથી લાગ્યું એ ચોથણું ના કર્યું. એટલા માણસો ચોથણામાં પડ્યા છે. વડોદરાના મહારાજા એ તો એ ચોક્કસના ગણિતવાળા હતા નથી, એને બહુ લોકોએ ભર્યું છે. આ બધા ભણેલાઓએ ભર્યું છે અને પુસ્તકો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે જે ભગવાન સ્વામિનારાયણને ન જાણે એ માણસ જે કંઈ બોલે એને બકવાદ સમજજો, એટલે ગાંડું સમજજો. બકવાદ બક 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 બોલ કરે, બોલ બોલ કરે એને બકવાદ જાણજો ને કથા નહીં જાણતા. જે કાવ્ય કીર્તનમાં સ્વામિનારાયણની કથા ના હોય ને તમે અડતા જ નહીં કોઈ. એ જાણે છે આ ચોથણા. ચોથણો તો એટલું બધું કર્યું છે જાત જાતનો. એ પરમેશ્વરના યોગને પામ્યા ને ભ્રષ્ટ થયા ઉલટા. એ ચોથણું છે, એ બહુ ભૂંડું છે. આવા વિદ્વાનોને ચોથણું કરવાને કારણે બેસતો નથી અને સોરા ખાચર જેવા લડાયક માણસને આ બેસી જાય છે. આજ એને ઘેર પગે લાગવા જાય અને એને સંભાળવા. શું છે એને ચોથણું કર્યું. અત્યારે નવરા બેઠા હોય તો એ ચોથણું જ કરતા હોય મોટા ભાગના. એટલું બધું ખરાબ છે કે એનું એ માણસ એટલા બધા ભ્રષ્ટ થાય છે એ ચોથણું કરનારાઓ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે મારા સ્વરૂપને 24 તત્વે સે સમજે તે પાપી છે. પાપી કેમ કીધો? એ ચોંટવાનો નથી ચોથણાવાળો. એ ચોથણો જ કર. હવે સીધું જ પાપી કીધું એટલે પાપી એટલે એનો પરમેશ્વરમાં જોગ થવાનો જ નથી, એને આ જગતનો જોગ થવાનો છે. એ પાપી. જે ચોથણું કરનારાઓ એટલા બધા પાપમાં ગયા છે એનું બ્રહ્માનંદ સ્વામીએ પુષ્કળ વર્ણન કર્યું છે. નારદમ પાપમાં ગયા. ભગવાન સ્વામિનારાયણ કે છે 24 તત્વે સહિત મને સમજે તે પણ પાપી છે. હવે 24 તત્વ એમાં છે એ તો ગમે તે ભગવાન શરીરમાંથી શરીર કાઢે એ તત્વને લાગુ જ પડે નહીં, એ પાપી જ છે. એવું જેણે ચોથણું કર્યું છે ભગવાનને ભજેલા જ નથી એ ચોથણામાં ગયા. એટલું ચોથણું સદીમાનનું કર્યું છે કે પાર વગરનું કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ કે 24 તત્વો સહિત સમજે તે પાપી છે. એ તત્વો એમાં છે જ નહીં, તો ગમે ત્યાં જાય ગમે તે કરે. માંગરોળમાંના શરીરને પલટાયું તે સીધું જ ભગવાનનું આકૃતિ ઊભી કરી. માતા હાવ લાવ્યા ને પિતા હાવ લાવ્યા એ છે જ કે એમાં. એક મોટા માણસે એક સંતને કહ્યું સ્વામિનારાયણને કે છે દેહ મુક્તિ વખતે પાછળ પાઠું થયું તે ખરી વાત. એ રીબાઈને મર્યો. સ્વામિનારાયણ ભગવાનને જે આ તપ કર્યું, વ્રત કર્યું, જાત્રા કરી, ગુરુ કર્યા, પેલું કર્યું, એને ચોથણું કર્યું શરીરનું, એટલે માનતા નથી. તમારી સામે જ પુસ્તકે તમને બતાવે તમે એને ભગવાન કહો છો. આમાં ક્યાં કીધું છે? એ જે નથી બચતા એ શાસ્ત્રનું ચોથણું કરે છે. બહુ છે એટલું બધું ચોથણું કરતા હોય છે. શરીર મારા ઠેર ઠેર ગયા ત્યારે શરીરનું ચોથણું જ કર્યું બધા. તમે ભગવાન હો તો આમ કરો, તમે આમ હોય તો કરો, એવું બહુ કર્યું છે. પણ એને યોગ્ય હતા એ પુરુષોત્તમ નારાયણ હતા એટલે એને કરી દીધું. બીજાથી તો આ બને એમ જ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે તત્વે રહિત ચૈતન્યમાં સમજે છે તે પાપી છે. તો એ થયું ક્યાંથી? એ સમજતો કેમ નથી?
પાપી શું છે? સીધા ભગવાન એ સીધું કશું થાય જ નહીં કોઈ સંજોગોમાં. એમ તો એ વસ્તુ આગળ કઈ છે તો થયેલી હોય, થઈ છે તો છે સામે, મૂળ વસ્તુ તો છે જ. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે, એ દીનાનાથ ભટ્ટ ચૈતન્યમય એ હોય જ ક્યાંથી? એ તમે ચાળા ચૂથતા નહીં. અને ચાળા ચૂથે છે એ હલકામાં હલકો માસે તમને હલકો લાગે, જોવો જ ગમે નહીં. એનો પડછાયો પડ્યો હોય તો તમને એમ થાય કે આજ કંઈક અવળું થશે. ચાળા ચૂથના છે એટલે આ ગ્રંથો ગમે તેને અપાય એવા નથી, સાચી અપાય નહીં. પેલો આ બે વસ્તુ આની મય ભેગી છે, એક સમજી લેતો બે આ ગ્રંથોની મય ભેગી જ છે એની બે. એને 24 તત્વવાળી બી શરીર બી કર્યું છે ને, 24 તત્વવાળા શરીરમાંથી હજારો વખત એને ચૈતન્ય રૂપ કાઢ્યું. પણ એ આ હતું તો, અને આ રૂપ કાઢ્યું તો એ અદ્રશ્ય ક્યાંમાં થયું? કે આમાં જતું. અદ્રશ્ય ક્યાં થાય? તો કે એના મૂળ રૂપમાં જતું અને ત્યાંથી બહાર નીકળ્યો. એ હું તમને એ વિશે કહેવાઈ ગયું છે, પણ હજારો વખત તેમણે શરીર કાઢ્યું બહાર. આ પરચા બધા પૂર્યા, એ ક્યાંથી પૂર્યા? એક ઠેકાણે ભગવાન બેસી રહ્યા હોય ત્યાંથી શરીર બહાર કાઢે તરત. હવે તરત જ કાઢે. એ તો આ બ્રહ્માંડમાં કોઈ ગમે તે હોય એનાથી આ બની શકે એમ નથી. આ પુરુષોત્તમ હોવાને કારણે બને બધું. હવે ભગવાન અહીંયા બેઠા હોય ને પેણે સમુદ્રમાં ડૂબતો હોય. હવે પ્રગટ કરવું અને ત્યાં જવું એ કઈ એની કળા કે જેમાં સમજણ ના પડે. જેમ આપણે આ દેહમાં રહીએ છીએ અને જીવ અંદર છે પણ એને જાણી શકતા નથી કેવો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે, એ કાંઈ જાણી શકતા નથી. એટલું જાણે કે માય કંઈક છે. ભગવાન સ્વામિનારાયણના બંને જે શરીરો છે એ 24 તત્વવાળું જે મૂળ શરીર છે એમાંથી જ બધું બન્યું છે. એ દીનાનાથ ભટ્ટ તમે આ ચોથણું કરતા નહીં. પેલું સમજે તે પાપી છે. એ પાપી શું છે? ત્યાં સુધી પરમેશ્વરના સ્વરૂપમાં જવાનો જ નથી. એ 24 તત્વ માને ત્યાં સુધી એ કોઈ દાડો સ્વામિનારાયણ ભગવાન નથી માનવો. એને મોટા ભાગની ક્રિયા 24 તત્વના શરીરવાળી આવે. એ ખાય પીવે, ઊંઘ આવે, પાણી પીવે, નાય ધોવે, જાત જાતનું છે. એ શરીરમાંથી બહુ શરીરો કાઢ્યા છે. એ આ ગ્રંથોમાં જ છે. બે ભેગું કરી અને પુરુષોત્તમ પછી બજાય આવવાનું. બે પોણા ભાગના જે સ્વામિનારાયણને માનનારા હોય તોય પણ બીજી વસ્તુ કંઈ ને કંઈ માને છે. એ આમાં બેઠું નહીં બરાબર. કંઈક વાંધાવાળું છે. એ વાંધાવાળું છે 24 તત્વવાળું. કાં એને નરું ચૈતન્ય માન્યું. હવે ચૈતન્ય માને તો એ ચૈતન્ય જો એ તો આ પૃથ્વી પર ભગવાન પધાર્યા હતા ત્યારે તમે એનું સ્મરણ કરો ને તો એ કરત જ ક્યાંથી? જો મૂળ વસ્તુ આવી ના હોય 24 તત્વવાળી તો એ ચૈતન્ય નીકળે છે ને આધારે. આ બધા જગતમાં પરમેશ્વર આધાર બહુ જ ઠેઠ ઠેકાણે પ્રયત્ન કરે છે પણ એ મેળ બેસતો નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે બે પાપી છે. એ સીધું ભગવાન નીકળે ક્યાંથી? અત્યારે આપણે ભગવાન આવ્યા ત્યારે એના ગુણ ગાયા, એ જન્મ ચરિત્રો કર્યા, એમાંથી નીકળ્યા, એના ચિહ્નો શરીરના કેટલા. સીધું તમે શું કરવાના કોઈ હતા? એ સીધા સમજે છે એ બી પાપી. અમે આવી મૂર્તિ ન માની. સીધા જે ભગવાન છે સદાને માટે એને માની. એ હાવ ક્યાંય જવા નથી. પાપી આ પંચ વિશે એ પાપી એમાં ચોંટવાનો નથી. અને પાપ કહેતા આ માયામાં ચોંટવાનો જ છે. અને કોઈ ચોંટ્યું નથી, ચોંટવાનું પણ નથી. પાપી છે એટલે એ અમે નિરાકાર છે, જાત જાતનું કે એ એટલું બધું છે પાછું ચોથનું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું આવા માણસનો સંગ કરતા નહીં, આવા લખાણ વાંચતા નહીં, એને મનાઈ કરી છે. ચરાચર ભગવાન છે, સૌમાં છે, અને ભગવાનનું બનાવેલું શરીર છે એટલે ભગવાન રૂપ જ છે. આમ જાત જાતનું અવળા ભટકાડેલા છે. ચોથનું તો બહુ છે. એ ભગવાનને જાણે જોયેલું છે. આ દીનાનાથ ભટ્ટ પણ જાણે છે. સદે મહારાજે ચોથણા હામાં એટલે બધો જંગ ખેડ્યો. નિત્યાનંદ સ્વામી જેવા હજારો સાધુને તૈયાર કર્યા. એ
એ ચોથના સામે જવું પડતું. ભગવાન સ્વામિનારાયણ કે છે તત્વે સહી સમજે તો એ મનુષ્ય સમજે, એ પાપી છે. એ મનુષ્ય ભાવ કરીને પુરુષોત્તમ ભાવ નહીં આવે ત્યાં સુધી પરમેશ્વરમાં ચોંટવાનો નથી. ચોંટશે જ નહીં ત્યાં સુધી. ભગવાન સ્વામિનારાયણ કે છે ચોથનાનો માર્ગ છોડી દો. જો આને આ તો ભગવાન સમજાવે, અમે વિદ્વાન છે, આમાં હું સમજાવી શકું નહીં. સજી મહારાજ જે કહી જાય છે એટલું સમજીને બેસી રહેવું વધારે સારું છે. એ બે પાપી છે. કેમ પાપી કીધા? પેલો છૂટા ભગવાન માને, એ આ સ્વામિનારાયણ નહીં માનેલા. ભગવાનને શરીર હોય નહીં, ગણાય હોય ને દોડડા, ભગવાનને પડછાયો હોય. જાત જાતનું ચોથણું છે, એટલે એમાં પરમેશ્વરમાં અને બહુ ચોથણું કર્યું. દુનિયાના મોટા માણસ ગણાતા એને પણ કોઈ પૂછ્યું કે તમે આ ભગવાન ભજો છો, એને માનો કે ના, કે તારે ચરાચર છે એને. ચરાચર એટલે બધામાં છે એને માનું, તે કયા એ પણ કોઈ દાડો જઈ શકતા નથી. એ ધ્યાને નથી, ભજને નથી, જ્ઞાને નથી, કઈ નરાવ પાપમાં જ જાય છે અને પાપમાં પૂરા ગયેલા છે. બીજું કંઈ પણ કર્યું નહીં. એ ક્યાંય ચોંટવા નથી, એ ચોંટ્યા નથી સ્વામિનારાયણમાં. ચોથનું કરેલું છે બહુ. અને મનુષ્ય જાણે ત્યાં સુધી ચોંટે તે માણસ છે. એ બે વસ્તુ ભેગી કરીને ભગવાન ભજે ત્યારે એ બેહે એવું છે, નહીતર બેહે એવું જ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનો ભગત અને ચોથનું ગમે જ નહીં. એક જર્મન સરકારે ભારત દેશના ધર્મોના શું લક્ષણો છે ને આપણા દેશના ધર્મમાં એમાં ફરક શું છે એ જોવા મોકલેલા. ભારતમાં આવેલા એટલે ભારતના જે કંઈ મંદિરો છે, સ્વામિનારાયણના મંદિરો છે, સ્વામિનારાયણમાંથી છૂટા પડેલા મંદિરો છે, બધા એને બતાવ્યા, જોયા. પછી એને વડતાલ બતાવ્યો, એટલે વડતાલ આવ્યો. વડતાલ આવીને એને મંદિર જોયું, મૂર્તિઓ જોઈ. પછી એને કહ્યું કે હું બધે જે ફર્યો એ કાદવ ખૂંદાયો, કશું હતું નહીં, પાણી હતું જ નહીં ત્યાં, પરમેશ્વર હતા જ નહીં ક્યાંય અમુક જગ્યાએ. અને આ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ છે રહેલા છે. એટલે વડતાલમાં 8 દિવસ રહ્યો. સવારમાં વહેલો ઉઠી જાય, ભજન કરે અને ફળ ફૂલ ખાઈને ભજન કરતો, ધ્યાન કરતો. આ મૂર્તિમાં ભગવાન એને મોટો લેટર પણ લખેલો છે કે મને બધાએ જે ફેરવો તે કાદવમાં ફેરવો. ઉલટું મને એ ચોંટ્યું, ભાઈ ચોખ્ખું થવા એવું હતું જ નહીં કે જો એને ખબર ચોંટ્યો તરત જ ખબર પડી ગઈ. અને ચોથનું કરનાર આવે એને કાંઈ મૂર્તિયા ક્યાં બોલતી હે? આ તારો ફોનું તારો બાપો બોલે છે, આ નોટો તારો બાપો તારી જોડે બોલે છે. ગુજામાં જ ગાડી ઓટીએ ચડે બરાબર. એવા એ ચોથણાવાળા આવ્યા. એ ચોથણાની તમે વાત પૂરી જાણતા નથી, એ શ્રી મહારાજ જાણે છે. અને આ જે પૂછે છે પુષ્કળ શાસ્ત્રો જાણે તો પણ બેસતું નથી. એ બેહાડ છે ભગવાન સ્વામિનારાયણ. અને એ વિદ્વાન છે ને બેસે એ ઘણા માણસોને બેસાડશે. આમાં આ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, એમાં ત્યાગ એટલો કરો કેટલો એમાં ભાગ છે. એક એ સીધા જ ભગવાન છે, એમાં એ વસ્તુ જ કાઢવા ગાલવાનું નથી. એ 24 તત્વ કે ચૈતન્ય તત્વ એ બે કરવાનું નથી. સીધા છે એ જ બેઠા છે, એ જ પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાન સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ કે છે પોતાના સ્વરૂપને સમજાવતા કહે છે હું તો અનંત કોટી બ્રહ્માંડનો આત્મા છું. એને બેસાડશે. મનુષ્ય શરીરમાં એની કેટલી શક્તિ છે એ શક્તિનો ખ્યાલ આપશે દીનાનાથ ભટ્ટને. બધી સભા પણ બેઠી છે. અનંત કોટી બ્રહ્માંડનો આત્મા જેમ શરીર ચાલે છે આત્માને કારણે ચાલે છે. જો આત્મા નીકળી જાય તો આ શરીર બંધ. એ જ રીતે અનંત કોટી બ્રહ્માંડો છે, એના આત્મા શ્રી મહારાજ છે, એને કારણે બ્રહ્માંડો ચાલે છે. હવે આ બેસે સામાન્ય, આ ચોથણિયાને બેસે, આ ચોથણિયાને. અને ચોથણિયાને કોઈ પૂછે છે અત્યારે તમે નામ કાઢો, તરત જ પર્વતભાઈ આવે, ભીમભાઈ આવે, જીવબા નીકળે. એ ચોથના વગરના છે. એ ખયો ખત્રી માંડીઓમાં ચોથણું કરતો તો બહુ, એમાં બહુ માણસો એને ફેરવી નાખ્યા ચોથણામાં. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા છે
અને એ ચૂંટણીયાને ચૂંટી નાખ્યો છે અને પોતાનો આશ્રિત કરાયો ત્યારે થાળે પડે. બહુ ચૂંટી નાખેલા માણસોને ભગવાન સ્વામિનારાયણ છે અનંત કોટી બ્રહ્માંડના આત્મા, જેમાં આપણે સમજી ના શકીએ કાંઈ. એ મનાય પણ નહીં કોઈને. એ અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ એના જે આત્મા તે હું છું, એ મારે લઈને ચાલે છે. જેમ આપણું શરીર છે એ આત્માને લઈને ચાલે છે, આત્મા નીકળી જાય એટલે બંધ પડી જાય, એમ બ્રહ્માંડો પણ બંધ પડી જાય. આ વિચારીને કોને બંધ બેસે? સામાન્ય તો બેસે નહીં. આમાં હું સમજી ત્યારે આ બધા સમજેલા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના આકાર સિવાય કોઈ આકારનું ચિંતન કરતા નથી. બ્રહ્માનંદ સ્વામીને પૂછો કે હવે નહીં, કોઈ આકાર જ નહીં, જોતો જ નથી, દીઠોય ગમતો નથી ને હવે કોઈ. ભગવાને બીજા, સ્વામિનારાયણ ભગવાને બીજા અવતાર ધર્યા એ સારા છે, તો પણ આવો તો નહીં જ કોઈ અવતાર, એમ એમણે કબૂલ કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે મારા સ્વરૂપમાં કોઈ જાતનું ઉત્થાન, ઉત્થાન એટલે ફેરવાનું મન જ ન થાય, એ ઉત્થાન ન થાય. એને નિર્વિકલ્પ સ્થિતિવાળો, નિર્વિકલ્પ, એને કોઈ દાડો આ કલ્પવાનું નહીં ભગવાન છે કે નથી, એ છે જ. એને નિર્વિકલ્પ એ આપણી રોજની ચાલુ પ્રાર્થનામાં શબ્દ આવે, પણ એ સમજ વગરનું એમ બેસે એવું નથી. એ નંદ સંતો એ શબ્દ બહુ જ એ શબ્દનો ઉપયોગ કર્યો છે. અને એવી જેની મતિ હોય ભગવાન કે મારા સ્વરૂપમાં, એને સ્થિત પ્રજ્ઞ જાણો, એની સ્થિતિથી સ્થિર થયો. નહીતર આમાં અસ્થિર અસ્થિર થઈ જાય. કંઈક એવું સાંભળે, કંઈ ચૂંટણું જોવે, એ સ્થિર મતિ. હવે સ્થિર મતિના કેટલા છે કે એ તો ગણાય ને એટલા સ્થિર મતિના છે. જે એમને શબ્દો વાપર્યા છે એમણે પોતાની જાત ઉપર કે આટલું આટલું થાય તો અમે સ્વામિનારાયણ ભગવાનને છોડવાના નથી. એ સ્થિત પ્રજ્ઞ છે અને એને આખો સત્સંગ આજ યાદ કરે છે. અને જે પુરુષને મારે વિશે દ્રઢ મતિ છે, મતિ એટલે મન સ્વામિનારાયણના સ્વરૂપમાં ગયું, એને હું સર્વ પાપમાંથી મુક્ત. પાપ એટલે શું? આ માયામાં જાય એમાંથી થાય, પ્રેતે એમાંથી થાય, સ્વભાવ બધા બગડે એમાંથી કઈ હક જ નહીં, એ પાપ છે. જેની પાસે પાપ છે એને પૂછો જ ખબર પડે, એટલું એ નરું પાપ જ છે. એ પાપ થકી મુકાવું છું, એ બધામાંથી છોડાવીને મારા સ્વરૂપમાં લાવું છું. એને લાખો જીવને આ માયામાંથી છોડાવીને પોતાના સ્વરૂપમાં લાવ્યા ત્યારે સુખ થયું. એ પાપમાંથી મુકાવ. આજે ભૂત પ્રેત થાય એ પણ કે છે હવે અમને આમાંથી છોડાવો, પણ એમાં હવે કોણ છોડાવે? ભગવાન સ્વામિનારાયણે પાપમાંથી મુકાવ્યા. આ જે આ એક તો ચૂંટણું પેલું કહ્યું એમાંથી મુકાવ્યા, અને આ છૂટું ચરાચર કહ્યું એમાંથી મુકાવી અને પોતાના સ્વરૂપમાં મૂર્તિમાન લાવ્યા. ભગવાન સ્વામિનારાયણે કરોડો જીવને પાપમાંથી મુકાવી. આ પાપ છે. ભગવાન માને નહીં એ પાપ છે. ચૂંટણું કરે એ એનાથી ભૂંડા છે. એ બે માંથી મુકાવી અને મૂર્તિમાન સ્વરૂપમાં લાવ્યા. એ કોઈનું કામ જ નથી. અને એ પણ ભગવાન સ્વામિનારાયણ કહ્યું, અર્જુનને પણ આ વાત શ્રી કૃષ્ણજી સમજાવે છે. તો બધું છોડીને મારે શરણે આવ, તારો ઉદ્ધાર કરી નાખો. એ શબ્દ એમણે અર્જુનને કહેલા છે. એ શબ્દ ભગવાન પોતાના આશ્રિતને કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ સંસારમાં પણ એ રીત છે. હું તમને જે રીત કહું છું એ રીત સંસારમાં છે. શું સંસારમાં છે? પોતાનો મોટો સ્વા અર્થ એટલે પોતાને જે કંઈ ઈચ્છા એ પૂરી થવાની હોય, તેનો બુદ્ધિમાન હોય, હોશિયાર હોય, પણ દોષ ગ્રહણ કરતો નથી. એનો કંઈ પણ દોષ ગ્રહણ કરે નહીં. એ કોણ કોણ છે? આ સ્ત્રી છે. હવે એક સૃષ્ટિનો એક નિયમ છે, એક સ્ત્રી આપી આવે ને બીજી લઈ જાય. આની એક એની દીકરી હોય તે હામાને આપે, હામે એ લઈ આવે, એટલે જવાનો એક આખા બ્રહ્માંડમાં એ વ્યવહાર થઈ ગયો. હવે રહેવાનું જ છે ને, છૂટક્યો નથી. હવે આ જન્મી છે અહીંયા, મા અહીંયા, બાપ અહીંયા, બધું હાચનારા એ બધા અજાણ્યા.
સિદ્ધિ જાય બધા અજાણ્યા એકે એક એને રહેવા છૂટક્યો જ નથી ત્યાં રહેવા સિવાય. એટલે એ બાઈને સ્વાર્થ છે રહેવાનો, તો એના પતિનો એકે દોષ ગ્રહણ કરતી નથી. એ ત્યાં જ છે ખેલ બધું. હવે આને મારે ખીજે, હવે આ બાઈ આવી છે, બધું થોબડા લાવી છે, એ ખૈરા પછી એને ખવાય. આ બધા ખાય, આમ આમ કહે લાવો દાળ ભાત, આ ખાય, હવે શાક વધે વધે નોય વધે તે રોટલો તપેલીમાં ગહે પછી બિચારી શું કરે, છૂટક્યો જ નહીં. એ શ્રી મહારાજ પૂરું જાણે છે, એનું દ્રષ્ટાંત દે છે. એને ગરજ છે રહેવાની, એમ કલ્યાણની ગરજ હોય એ ગરજ ઉપર કહેશે. હવે આટલા દોષ છે ગ્રહણ કરતી નથી કે એ તો બધા કેટલાય છે. આમ તો ખાવાનું જરાક મીઠું આગું પાછું તો એક ધાડ દઈને વાટક્યો ઠોકે માથે. શું તારા મને સમજેશ? તું શું સમજેશ? તાર વળી જો રીહ ચડે હાથમાં ધોકો બે ત્રણ ચડાવી દે. જો ગઈ અને કીધું તો બારડો તોડી નાખીશ ફેર. હવે આટલી મારી હજુ બાકી રહી ગઈ પાછી. કેટલી ગરડી દળે ખાંડે વાળે આને કઈ નહીં કરવાનું, પણ રહેવાની ગરજ છે, છૂટક્યો જ નથી. અહીંથી પાછી જાય તો બીજે એનું એ જ છે કે હોનાનો ચૂલો છે નહીં, એઠા વાહણ એ જ ગહે બધા. આ તો અડે જ નહીં ને. ખાન સાહેબ તાણીથી આને માર્યું હોય તો તાણીથી રડાય નહીં, બીજો સાંભળે એમ. તાણીથી રડી મરી ગઈ જો કોઈ બીજા સાંભળ્યું તો. આ તો ભગવાને એનું નામ દીધું છે એટલે હું કહું, નહીં તો આપણે આ વિષયમાં કહેવાનું કોઈ કારણ નથી. શું એને ગરજ છે? ગરજ કીધું એને રહેવાની. કેટલું એ ગરજ છે તે કેટલું એનો દોષે કે ગ્રહણ કરતી નથી. તોય શું કે મારા ધણી બહુ હારા, બીજી બૈરીને તો મારે બહુ, મને કોઈ હજુ મારી નથી કે. ગુણ આના જ ગાય તોય, આટલું ધમકાવે તોય દોષ ગ્રહણ કરે નહીં. એને મારે તોય રોટલા સાંજે ખવડાવે. તો બીજી બાઈ સમજાવ તને માર્યો, હજુ મારી ખરી પણ મને કાઢી મૂકવાની કઈ નથી ને જતો. ગુણ આનો ગાય. લુગડા આંત ધોવે, અને ભાઈબંધ આવ્યો હગાવે, 10 માણનું ખાવાનું કર, શીરો કર. હવે અહીં ઘી હોય નહીં, બિચારી આ ઘી પાછી થઈને પાછી મેલે. આને કાંઈ પણ નહીં, એટલો પાછો પગાર નહીં. કઈ આવું લેવા દેવાનું હોય કે મહિને 500 રૂપિયા, એ કઈ ન મળે. પેલી વાહન કરનારી તણે હે કે મહિને એ ગરજ છે એને. એક સ્ત્રીનું દ્રષ્ટાંત ભગવાને દીધું, અને બીજા જે પાછા ગ્રસ્ત હોય એને કંઈક સ્વાર્થ સરતો હોય, એનો ભાઈ હોય, એમાં દોષ એને ગ્રહણ ન કરે, એનો સ્વાર્થ હોય એ પાછું શોધવાનું રહ્યું. પણ શ્રી મહારાજ જાણે કે સ્વાર્થ હોય એટલે એને ખવડાવે, બેહાડે, ગમે તેવો અવળચંડ હોય તો કે છે બને હવે દારૂડિયો પણ એ મારો ભાઈ છે ને, આને કામ છે કંઈક, એટલે દોષ ગ્રહણ કરે નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે પોતાના ભત્રીજા હોય, વિચિત્ર હોય, પણ એમ દોષ ગ્રહણ એની પાસે કામ છે. એનો દીકરો હોય એની પાસે સ્વાર્થ છે કે મોટો થશે, પાણી પાશે, કામ કરશે, નોકરી કરશે, ખેતી કરશે. એટલે અવચંડુ હોય તો કે ગમે તેવું હોય પણ કામ તો આજ લાગવાનું છે ને, એનો દોષ ગ્રહણ કરે તો હાવ અવલચંડા. અવલચંડા તો હદ વગરના, પણ આને પેલી ગરજ છે, એનો દોષ ગ્રહણ કરે નહીં. અત્યારે આને ઊભું એક દાડો રાખે ને એવું હોય, પણ પેલું આની પાસે સ્વાર્થ છે. આ ગોખીને જ બેહે કે મોટો થશે, ખેતી કરશે, એને બાઈ આવશે, એ મને ઊની ઊની રોટલી કરીને આપશે, દાદા દાદા કરશે. બહુ ક્યાં ગઈ? આ તમારે લાપસી એ બધું ગણીને બેઠો છે, એ અમથો નથી કઈ બેઠો, તે સુધી ગણ્યું. એ ત્યારે એના દોષ ગ્રહણ કરતો નથી. નહીતર કાંઈ પણ નહીં ને એનું જોડું કોદાડો મેલેલી લાવીને જે કામ બતાવે કે તમે કરી લો ને, નથી થતું, જે હોય તે મને બતાવો છો, તમારા હાથ કઈ ભાગી ગયા છે, હવે આવું અવચંડું છે હશે, હારું બસ હું કરી લઉં. ત્યારે શું કામ એ દોષ ગ્રહણ કરતો નથી? તો કે એની પાસે એને સ્વાર્થ છે, એને એની પાસે ઈચ્છા છે ને. ભગવાન સ્વામિનારાયણ કે છે તેમ સ્વામિનારાયણ ભગવાન કે છે મારા થકી તમારે શું આ જેમાં બતાવ્યું
એને અવગુણ આવતો એમ મારી પાસે તમારે એક કામ છે એટલે તમે મારો અવગુણ લેતા નહીં. આ લેતા જ નથી કોઈ. શું ભગવાન થકી છે? એ ભગવાન સ્વામિનારાયણ જે છે પાપ થકી મુકાવશે. પાપ એટલે પરમેશ્વરમાં વૃત્તિ નહીં, એ નરદમ જ પાપ. એનું દેહ પાપ રૂપ, એનો ખોરાક પાપ રૂપ, બધું પાપ રૂપ. એમાંથી મુકાવી અને પોતાના સ્વરૂપમાં ચોંટાડશે. કોઈ ઝાડવામાં ચોંટ્યું, જમીનમાં ચોંટ્યું, છોકરામાં ચોંટ્યું, વ્યવહારમાં ચોંટ્યું, બધે દુઃખ છે. એ પાસે કાંઈ છે નહીં, કાંઈ જ. ભગવાનનો યોગ હોય તો જ તમને બધા માન દે. એ ભગવાન સ્વામિનારાયણના થકી જ થાય. એ સ્વામિનારાયણ ભગવાન છે પાપ થકી મુકાવે છે. હવે પાપ કીધું એને, બ્રહ્માનંદ સ્વામીએ શું મૂક્યું? એને પાપ મૂક્યું. પાપ એટલે શું? એને તરત જ ચડી દીધું. સોનું, ઘોડા, રસાલો એમાં કાંઈ હતું નહીં. હું ફાફા મારતો ને પૈસા લાવતો, આ બધા તારે મને કરી આપતા, આમાં કાંઈ છે નહીં. તમે જતા જ રહો આ બધા અહીંથી. કુકડો જ એની પાસે 15-20 હતા. કોઈ ઓકો ભરી આલે, કોઈ સભા ગોઠવી આલે, કોઈ રસોઈયો હોય, હાંડણી હોય, એ બધું નરું પાપ જ. આમ પાપ લાવું અને આ પાપને ખવડાવું. એટલે મારે આ ધંધો હવે કરવો જ નથી. પાપને કહ્યું ઘર ભેગા થઈ જાઓ. એ પાપ છે. એ પાપ થકી ભગવાન મુકાવે. ભગવાન સ્વામિનારાયણ કે છે અને અજ્ઞાન થકી મુકાવે. નારું અજ્ઞાનથી આ બ્રહ્માંડ ભરેલું છે. મુક્તાનંદ સ્વામી કહ્યું આ ભગવાનના જ્ઞાનથી જ બધી સમજ પડી. જ્ઞાન વગર આખો એને ગ્રંથ લખ્યો છે. જ્ઞાન વગર બધું નકામું છે. એ જ્ઞાન શું કર્યું એમણે? મૃત્યુનું જ્ઞાન કર્યું, ધામનું જ્ઞાન કર્યું, એમના સ્વરૂપનું જ્ઞાન કર્યું, જાત જાતનું જ્ઞાન કર્યું. એને કોઈને જેવું થવું હોય એવું ભગવાનના જ્ઞાનથી થઈ શકે. અને જગતમાં નરું અજ્ઞાન. જેને તમે મળો અજ્ઞાન જ. જ્ઞાનનો છાંટોય નહીં. ખાય તોય ઊંધું, બોલે તો ઊંધું, કોઈ હવળું નરું પાપ છે. ભગવાન સ્વામિનારાયણ કે છે અજ્ઞાનથી મુકાવે. આ લાખો ને કરોડો માણસોને શામાંથી મુકાવ્યા? એ ભગવાને જ્ઞાન આપ્યું એટલે અજ્ઞાનમાંથી વછૂટી ગયા. આજ એને આખો સંપ્રદાય સંભાળે અને આજ એમને ઘેરે જાય. જુનાગઢમાં કેમ જાય? તો કે જીણાભાઈને કારણે જાય. પંચાળામાં કેમ જાય? કે ભગવાન સ્વામિનારાયણને કારણે જાય. એના સ્થાનો, ઘરો એ તીર્થરૂપ બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે અભય પદ આપે છે. અભય પદ એટલે ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો તો અહીંયા ભય આવ્યો હોય તો દૂર થાય અને દેહ મૂકોને ધામમાં લઈ જાય. અને પદ આપે છે. અત્યારે ગોપાળાનંદ સ્વામીને જે પદ આપ્યું છે એ પદ શેને કારણે પામ્યા? એ પુરુષોત્તમના યોગથી પદ પામ્યા. ભગવાન સ્વામિનારાયણ કે છે જેમ પેલા સ્વાર્થની વાત મેં તમને ભગવાન કે સમજાવી, શ્રીનિવાસ સમજાવી, ભાઈની વાત સમજાવીને સ્વાર્થ છે, એમ તમે આ જાતનો મારી સાથેનો સ્વાર્થ રાખજો તો તમને કોઈ દિવસ મારો અવગુણ નહીં આવે. નહીતર આવશે. ભગવાન સ્વામિનારાયણે એ રાસ પંચાયત ધ્યાનનું વર્ણન છે. પરીક્ષિત રાજા એ સુખદેવજી પરીક્ષિત રાજાને કહ્યું પણ એને બંધમાં બેઠો. હજી એમને કંઈ પણ ખ્યાલ નથી. સજી મહારાજ જે હજારો સાધુ જોડે રાસ લીધોનું કારણ શું છે? એને રાસ લેવાનું કારણ શું? કે એ રાસને કારણે એ રાસ સંભાળશે એટલે ભગવાન સ્વામિનારાયણ સાંભળશે. એ રાસ લેવાનું, એ રંગ રમવાનું શું એને કારણ છે? તો કે રંગ રમવાનું કારણ એ છે કે રંગ રમશે એને રંગ રમ્યા છે સંત હરિભક્તો, એ સાંભળી આવશે, ભગવાન સાંભળી આવશે. એ એમાં હેતુ છે. દુનિયાના કોઈ પણ પ્રસંગો છે એ એમાં પરમેશ્વરનો પ્રસંગ જ હેતુ જ નહીં, છૂટો છે. હાવ ગમે તે કર્યું હોય તો નકામ છે. એને કોઈ પણ ઉત્સવ કર્યો એની સ્મૃતિ માટે કર્યો છે. એ લુખો ઉત્સવ નથી. એ ઉત્સવ લખાણા કેમ? તો કે એને કારણે લખાણા કે આ ઉત્સવ જે થયા તે વાંચે અને એને સંભાળે, એનું ચિંતન કરે તો ભગવાન સાંભળી આવે એટલે લખાણા.
એ ક્યાં સુધી વંચાશે કે આ બ્રહ્માંડે ત્યાં સુધી. એટલા એને કર્યું છે, પણ એમાં અવગુણ જોનારા જોયેલા કે આવું ભગવાન તેને આવું કરે. સ્વામિનારાયણને રંગ રમવાનું એવું એમને કરવાનું આ લીધેલો છે. એ બધા કંઈ પામેલા નથી અને એ બુદ્ધિ વગરના ભેગા થયા છે. મુક્તાનંદ સ્વામી જેવાએ પૂછ્યું શાંતિની વાત કરો. ભગવાન કે હું છપૈયાથી નીકળીને અયોધ્યામાં મેં વનમાં ગયા, રામાન સ્વામીને મળ્યા, પણ એને પછી ખ્યાલ આવ્યો કે આ ઉત્તમ એટલા ભગવાને ચરિત્રો કર્યા છે કે જે ભગવાનનો સંબંધ થવામાં બહુ જ ઉપયોગી. ભગવાન સ્વામિનારાયણ કે છે એ રાસલીલાનું વર્ણન સાંભળ્યું ત્યારે પરીક્ષતને સંશય થયો, પણ એ પરીક્ષત હજુ પરમેશ્વરમાં ચોટ્યા નથી, એ હજુ ચાળાતું થાય છે. સાંભળે ખરા પણ હજુ ભગવાનમાં ચોટેલા નથી. સુખદેવજી છે ભગવાનમાં ચોટેલા છે. સુખદેવજી શું કરે? ભગવાનના ગુણ ગાય છે. જય મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ભગવાનમાં દ્રઢપણે ચોટેલાના ગુણ ગાય છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ દ્રષ્ટાંત શું કરવા દેશે એને સમજાવવું છે પોતાના સત્સંગમાં, પોતાના આશ્રિતને. પણ આ બનાવ બનેલો છે પહેલા. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે શ્રી કૃષ્ણજીએ ગોપીઓ સાથે વિહાર કર્યો. વિહાર એટલે વિચરણ કર્યું જોડે. પણ ગોપીઓને સંશય ન થયો. શું સંશય ન થયો? એ ભગવાનના ગુણને જાણતી હતી. અને પેલા જે ઘેર બેહીર્યા બળદિયા ચાલનારા એને એક ગુણ જ જોયેલો નહીં. એ ભગવાન સ્વામિનારાયણ કે છે ગોપીઓને સાથે વિહાર કર્યો, વિચરણ કર્યું, અને ગોપીઓને સહેજ અભાવ એ ભગવાનના ગુણ જાણે છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં રહે છે તે હજારો સ્ત્રીઓ ત્યાં જ છે, પણ બધીની ખબર છે. શરીરમાને કારણે આપણે શ્રેષ્ઠ બન્યા છે. એટલે એનો અવગુણને લીધે આટલું સમયો કરે, આટલા ઉત્સવ કરે, આટલું એને કંઈક તો અવગુણ આવે નહીં. આવતો નથી એનું કારણ શું છે? એને પરમેશ્વર જાણી ના આવે. અત્યારે પેલા બાપને છોકરાનો અવગુણ નથી આવતો એનું કારણ શું છે? તો કે એને સ્વાર્થ છે અંદર, એટલે ન આવે. હવે આ છોકરાને ખવડાવે, પીવડાવે, કશું કામ કરે નહીં, બધું ઘર બાંધી આપે, પરણાવી આપે, ગોઠવણી કરી આપે, બધી એને સ્વાર્થ શું છે કે આ છોકરો મોટો થશે એટલે મને સુખી કરશે, એ એમાં છે. છોકરો જાણે કે મારા બાપને હેત બહુ, પણ શેનું છે એ જાણતો નથી હજુ. એ આય આય મારો દીકરો ખરેખર એવો પણ એ દારૂ પીવે, પણ છોકરો તો મારો ને. કારણ કે બીજો તો પાણી પાવા આવવાનો નથી. હારો હોય તોય એ જે ખેલ છે એની જોડે અવગુણ જ નહીં ને. અત્યારે ભગવાન ગમે એટલા ભજે પણ મરે તો લખ્યા હાલે આ ગાંડિયાને હામું થઈ એને. હવે ગમે તેવો તું કહેશે, હું મરી જાઉં તો લોટો પાણી તું જ રેડીશ ને, ત્યાં હુધીને એને ગોઠવ. થોડો બીજો આવવાનો છે, ગાયનું પૂછડું મારું કલ્યાણ કરવા એ જ ચાલવાનો છે ને, ત્યાં સુધીનું ગોઠવેલું છે, હોતું નથી ગોઠવેલું. છોકરો જો મરી જાય તો એટલો એનો બાપ રડે કે 3 મહિના સુધી તો બહાર જ ઘરની નોંધ નીકળે. શું થયું? એ પેલો સ્વાર્થ બાંધ્યો તે ગયો, એ સ્વાર્થ છે. એમ ભગવાન સ્વામિનારાયણનો કોઈ રીતે અવગુણ ન આવે. એ એની જોડે સ્વાર્થ હોય તો અવગુણ નહીં આવે. શ્રીજી મહારાજે એટલું બધું કર્યું છે. દાદા ખાતેના કુટુંબને ત્યાં હજારો ઠેકાણે સમૈયા કર્યા, એને કોઈ જાતનો અવગુણ કેમ નહીં આવ્યો હોય? તો કે એને સ્વાર્થ છે, તમે રાજી થાઓ. ભગવાન સ્વામિનારાયણ કહે છે ઉદ્ધવજીને ભગવાનનો અવગુણ નહીં, એનો એક પ્રસંગ ભગવાન સંભળાવે છે. શ્રી કૃષ્ણજીને કુબ્જાને ત્યાં જવું હતું. શું એનું પણ કોણ જાણે? એમ ત્યાં ગયા. ઉદ્ધવજીને કે તું બહાર બે, હું અંદર જાઉં. આ બેસે કોઈ નહીં, બેસે કોઈને. પણ શ્રી કૃષ્ણ શું છે એ ઉદ્ધવજી જાણે છે. ગોપી શું ભાગ્યશાળી નથી, શ્રી કૃષ્ણ એમાંથી સંતોષ મેળવવાના નથી, એમની સાથે એનો અંગસંગ કરવાનો નથી, સ્ત્રીમાં એને હેત, પણ ગમે તે કારણવશાત એ જાય છે. પણ ઉદ્ધવજીને કહે તું બેસ ને હું કુબ્જા જોડે મારે ઘડી બેહવું છે, આ મેળ પડશે કોઈને?
કોઈને આ બ્રહ્માંડમાં પડશે ત્યારે કોઈ ઉદ્ધવજી જેવું થશે. એ ઉદ્ધવજી ભગવાનના સ્વરૂપને પૂરું જાણે છે. શ્રી મહારાજને આ પુરુષોત્તમ જાણે છે એટલે ગમે તે કરશે, પણ એમને તો ધર્મ સ્થાપવો છે એટલે પૂરી રીતે વર્તશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા કે હું અહીંયા મથુરામાં આવ્યો છું તો ગોપીઓ મારા વિરહ દુઃખી બહુ, તમે ત્યાં જાઓ. એ ત્યાં ગયેલા છે. એમને જે ઘણો મોહ તો હું સમજાવીશ, આમ કરી બધું કરીશ. ગોપીઓની જે બધી વાત સાંભળી ત્યારે એને કહ્યું મારું કશું આની આગળ તો હું કશે લેખામાં નહીં. અત્યારે ગમે તેવો ભગતો આવો છે ને તેવો દાદા ખાતે આગળ લેખો કોનું છે? એ ગણતી કોની થાય? ગ્રંથોના ગ્રંથો એના ઉપર લખાણા. એ ઉદ્ધવજીએ ગોપીઓની વાત સાંભળી, એમાં પોતે ઘણા જ આનંદ પામ્યા અને ભગવાનને જઈને કહ્યું કે હવે મારો ફેર જન્મ થાય, ગોપીઓ જ્યાં હાલતી ચાલતી હોય એના પગ તળે હું એવું આવું એવું ઘાસ બનું. શું કરવા? આ મળે ક્યાંથી? અત્યારે જીવબાને કેમ સંભાળવા પડે એ બધી બાઈઓને? તો કે એ કેમ સંભાળવા પડે? હજારો સ્ત્રીઓને કેમ માને કે એવી સ્ત્રી બનવાની નહીં, એ બનવા માટે એને માને છે. જીવબાની વાત સજી મારા ઠેઠ ધર્મપુર લઈ ગયા કે તમારી વાત સાંભળે કલ્યાણ થઈ ગયું. જીવબા વાત ભગવાનની કરતા હજારો સ્ત્રીઓને ભગવાનમાં દડતા કરાવી, એમણે કરાવેલી છે. એવી તેમની વાણી છે, એ ગ્રંથોમાં લખાયેલી છે, નિષ્કુળાનજીના હાથે લખાયેલી છે. ભગવાન સ્વામિનારાયણ કે છે ઉલટું જેને સમજાવવા જવાના હતા એ ઉલટું ગોપીઓ પાસેથી સમજીને આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે મારો અચળ આશરો ચડી જાય એવો નહીં. એ ચડી જવાય ચૂથણાવાળાનું છે, એ ચડી જાય એટલે એ છૂટી જાય ને બીજે જતું રહે. ભગવાન સ્વામિનારાયણ કહે છે અચળાસ્ત્ર હોય ને એ શાસ્ત્ર વેતા હોય એટલે બધા શાસ્ત્રો વાંચેલા હોય, અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં. મતિ જે ભ્રમી જાય છે એ ચાળા ચૂથણાનું આવ્યું, એ બહુ જ છે. અને એ વિશે આપણા નંદ સંતોએ બહુ લખ્યું. તમે ધ્યાન રાખજો સત્સંગીઓ. એને દ્રષ્ટાંત દેવું છે એમ એક આપણે બાજરો વાવ્યો હોય તો બાજરાની ફરતું ખાલું થાય એને કાઢતા રહેજો ને તો બાજરી નહીં થવા દે. એ ચૂથણાવાળા મળશે તને સારો ભગત નહીં થવા દે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગોપીઓનું જે માતમ ઉદ્ધવજીએ જાણ્યું. ઉદ્ધવજીએ કેમ જાણ્યું? એ ભગવાનના દૃઢ ભગત હતા, એમાં ગોપીઓ ચોટેલી હતી. એ બહુ દુર્લભ ગણાય છે. અને ગોપીઓએ ઉદ્ધવજીનું મહાત્મ્ય જાણ્યું કે ભગવાનની પાસે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણનું જે મહાત્મ્ય છે એ જીવબાદી હજારો સ્ત્રીઓ અને દાદા ખાચર આદિ હજારો રાજાઓએ જાણીને પોતાને ઘેર હરિભક્તોને તેડાવેલા છે. અને હરિભક્તો જે આવ્યા તેમ જાણ્યું છે કે ઓહો ભગવાનના ભગત કેવો સમયો કરે છે. એ સામું જે માતમ જાણે છે એ ભગવાનમાં દૃઢતાનું કારણ છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મારી નાત કઈ? કે મારી નાત મારા સત્સંગી છે તે જ. એક દુનિયાનો મોટો માણસ ગણાય એને આ વાત સાંભળેલી કે ભગવાન શી જ્ઞાતિ હતા? કે આમ તો એની બ્રાહ્મણ જ્ઞાતિને બધું કહ્યું, પણ એમણે પોતે કહ્યું છે કે મારા સત્સંગી છે એ નાતનો છું, એ જ મારી નાત છે. પછી પુષ્કળે રડ્યો બિચારો કે ભગવાને પોતે એમ કહ્યું મારા ભગતની નાતનો હું છું. ત્યારે જીવબાએ હજારો સ્ત્રીઓ જ્યાં જ્યાં ભગવાને ઉત્સવ કર્યો ત્યારે કહ્યું એ ભગવાન સ્ત્રીઓને તેડાવો, જીણાભાઈને તેડાવો. કોણ તેડાવે છે? ભગવાન સ્વામિનારાયણને જે માને છે એ ભગવાનના એ ભગત તેડાવે છે. ઉદ્ધવજીનું જે માતમ ગોપીઓ જાણ્યું, ગોપીઓનું માતમ ઉદ્ધવજી જાણ્યું, એ ભગવાન સ્વામિનારાયણ આખી બધી મોટી વાત સમજાવે છે. ત્યારે ભગવાનના ભગતને ઓળખે એ ઘણું દુર્લભ છે. એ કોણ ઓળખે? કે ભગવાન પુરુષોત્તમને ભજે તે જ ઓળખે. બીજા જગતના જેવો પંડિતો હોય એને કાંઈ પણ નહીં, પુસ્તકો લઈને ફર્યા કરે.
લુખા હાવ પડે છે. એમ ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવતા ઘણી વાત પોતે કહેશે. અને જે ભગવાનથી વિમુખ હોય, ગમે તેવા પંડિત હોય તે ભલે પુરાણી હોય તે ભલે કાંઈ પડી જાણતા જ નથી, એ ભગત જ નથી, એટલે એની વ્યાખ્યામાં જતા જ નથી. ભગવાન સ્વામિનારાયણ છે એ પુરુષોત્તમ નારાયણ છે. ભગવાને કેટલા સમયા કર્યા ને કેટલા હરિભક્તો એક બે તેડાવ્યા કે એ બધાના શ્રીમાનને કહીને આટલાને ભગવાન લઈને આવજો, સંતોને સાથે લાવજો, ધર્મકુળને સાથે લાવજો, રામ પ્રતાપભાઈને સાથે લાવજો, ઈચ્છારામભાઈને સાથે લાવજો, રઘુવીરજી મારાને સાથે લાવજો. એ કોણ તેડાવે છે? તે ભગવાન પુરુષોત્તમના ભગત છે. એ જાણે છે કિંમતીમાં કિંમતી છે. અને તેડાવતું કોણ નથી? તે ભગવાનના ભગત નથી, એને ત્યાં વસ્તુ જ નથી. અને ભગવાન સ્વામિનારાયણ કે છે મને કોઈ પણ આ માયાનો વિકાર અડતા એને લાવવું જ પડે. સાથી એ ન કહેતા આટલું બધું ભગવાન કરે, આટલા બધા માણસા, આટલા બધા ઘોડા, એ જ્યાં બેહે ત્યાં કોઈ ગામ ઊભું થઈ જાય. એનો જીવ આમાં નથી, એ માનું આમાં નથી, એ એમાં નથી. પેલા જે છે એને પોતાના લાવવા માટે કરે છે, આમાં એમને નથી જવું. અત્યારે ભગવાન ગયા પણ બધા એને સંભાળે, એમાં ચોંટાડવાનું છે. એમ ભગવાન સ્વામિનારાયણ કે છે કોઈના જીવમાં, કોઈના દેહમાં હું કંઈ ચોંટેલો નથી જ. આમને ચોંટાડવા માટે પ્રયત્ન કર્યો. કેટલો પ્રયત્ન કર્યો કે એની કંઈ ગણના થઈ જાય એટલો પ્રયત્ન કર્યો. એટલા જીવો એમાં ચોંટ્યા, એનું સ્મરણ કર્યું, એનું ચિંતન કર્યું, એના ગુણ ગાયા, એના ઉત્સવ કર્યા. એ બધું એમને પોતાના સ્વરૂપમાં ચોંટાડવા માટે. એમને ક્યાંય ચોંટવું નથી. અને જો એ ચોંટે તો કોઈ દાડો એ આ બની શકે જ નહીં, કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે જે આત્મનિષ્ઠ પુરુષો છે, જે નિર્ણય કર્યો છે કે સ્થળે પડી જવાનું છે, બેઠું છે છૂટી જવાનું છે, સૂક્ષ્મ દેહ અંદર ચાલે છે પણ એમાંથી કોઈ કામનું નથી, અને તમામ વિકારો એ નાશ કરે છે, અને આત્મારૂપ થઈને પરમેશ્વર ભજે છે. એને પણ આ વિકાર અડતો નથી. ભગવાન કહે છે આપણા પરમાંશો એ ક્યાંય નો અડ્યા ને કશાય ને દેહને તો આવ તુચ્છ માન્યું. આપણે જીવ છૂટો પડતા પહેલા એને માને કહેવાય દેહ છૂટી જવાનો. આ તો પહેલું જ છૂટી ગયેલું. કોઈ વસ્તુ એના દેહની ન માને. દેહને કશું લાડ જ નહીં લડાવવાનું. જેમ દાડિયું હોય એની પાસે ઉભો ને ઉભો કામ કરાવે, એમાં શરીર છે દાડિયા જેવું છે. એની કામ કરાવવા માટે આપ્યું છે, એ હાંચવા નથી આપ્યું. એ હજારો સાધુઓ થયા, ક્યાંય અડ્યા નહીં. એને જો કોઈ વિકાર અડતો નથી તો મને તો અડે જ નથી. ભગવાન સ્વામિનારાયણ એ વાત લાવીને પોતાના સ્વરૂપને સમજાવે છે તો મને કોઈ પણ વિકાર અડે નહીં, કોઈ વસ્તુ મને ન અડે. આવી રીતે મારા સ્વરૂપને સમજે એ સ્થિત પ્રજ્ઞ ભક્ત છે. એ બરાબર સ્થિર થયો છે, હવે જતો નથી, સ્થિર કહેવાય છે. સ્થિત પ્રજ્ઞ, એની સ્થિતિ થઈ, હવે આમાં ટક્યો. એ ભગવાન સ્વામિનારાયણને મૂકીને હવે ક્યાંય જતો નથી, એ સ્થિત પ્રજ્ઞ છે. જેમ પર્વતભાઈ છે ભગવાનના સ્વરૂપને મૂકીને કોઈ સ્વરૂપમાં ગયા નહીં, એ સ્થિત પ્રજ્ઞ છે. એટલે આખો સત્સંગ એને સંભાળે છે. એટલે મારા સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય. ઘાટ કર્યો શું ઘસે કે નહીં હોય, એ ઘાટ થઈ ગયો, ઘાટ જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે મેં સમર્થપણું વાપર્યું, મેં પરમેશ્વરપણું દેખાડ્યું, એના પણ ગુણ ગાય. મેં અસમર્થપણું દેખાડ્યું, એના ગુણ ગાય. મેં યોગ્ય ચરિત્ર કર્યું. યોગ્ય એટલે બરાબર કર્યું, અયોગ્ય કઈ કર્યું. પેલું શ્રી કૃષ્ણ પરીક્ષિત રાજાને પેલું ચરિત્ર કર્યું ત્યારે બંધ ન બેઠું. અને સુખદેવજીને બધું બેહે છે એમ હે દીનાનાથ ભટ્ટ, મારા બધા ચરિત્રો એ તમે ગુણ ગાજો. મારા સ્વરૂપમાંથી જે પ્રગટ થયેલા ચરિત્રો. અને ભગવાને જે ચરિત્ર કર્યા છે એ આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે એમ નથી,
અને હવે પછી કોઈ દાડે બ્રહ્માંડમાં થવાના એટલા ચરિત્રો કર્યા. અને આ ચરિત્રો બધા ભગવાન પણાના ચરિત્રો. એનું ચરિત્ર કોઈ કરવા જાય તો તરત જ એનું મોત થઈ જાય. એમ જ નથી. જે ચરિત્ર કરો યોગ્ય કે અયોગ્ય એ બેનું તમે ગાન કરજો, ગાજો. બધા એ બધાએ પરમાવશોએ લખ્યું ને ગાયું. કેમ ગાયું કે કહે છે એટલે. નહીતર જો આ ભક્ત ચિંતામણીમાં છે ભગવાન પણાનું લખે તો બહુ નાની થઈ જાય. આવે છે થોડુંક જ આવે. પણ આમાં બે ચરિત્રો આવી જાય. જે ચરિત્રો યોગ્ય ને અયોગ્ય. હવે એમાં એમણે લખ્યું છે ભગવાન પોતે ભગવાન કયા કયા વસ્ત્રો પહેર્યા, કેવી રીતે પહેર્યા, કયું શું પહેર્યું, તો કે તો દિગંબર હવ થયા હતા. દિગંબર એટલે કંઈ પણ વસ્ત્ર નહીં, એમ ફર્યા. કોપીન પહેરીને ફર્યા અને રોજ 50 જોડ કપડાં બદલાવે, પણ આમના નામ ના બદલાવે. અત્યારે 20-25 વર્ષ માણસ દિગંબર થઈને ફરે એ કોઈનું કામ છે? એ ફરેલા છે. એક બાઈ હતી તે ભગવાન સ્વામિનારાયણ વિશે શંકાશીલ હતી કે હજારો સ્ત્રીઓમાં રહે એનું મન શુદ્ધ કેવી રીતે? એ ઘણા વખતથી ગઢપુરમાં રહેતી. ભગવાન કે આ બાઈને હવે શું સમજાવવાને, અને જાટ ધરી હશે બેહી રહેલી. ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરી અને વસ્ત્ર બદલતા હતા ત્યારે વસ્ત્ર લઈ લીધું, નહીં સ્ત્રીનો આકાર કે નહીં પુરુષનો આકાર. તારે એ બાઈ ખસી. ભગવાન મારી ભૂલ કરો. પછી એ બાઈએ ભગવાન સ્નાન કરતા હતા એ પાણી માથે ચડાવ્યું અને રજ માથે ચડાવ્યું. ભગવાન હું બહુ અજ્ઞાની છું, તમે ભગવાન છો. જાત જાતનું છે એનું. હવે લુગડા ન પહેરે લખ્યા એટલે હરિ સ્મૃતિમાં લખ્યું દિગંબર પહેર્યા. કોપેન પહેરી, શું કરવા પહેરી તમે? ઘણી સ્ત્રીઓ એ સ્ત્રીમાંની પસંદતા મેળવી હોય, સંતોને જમાડીને તૃપ્ત કર્યા હોય, એનું સારા બનાવ્યા. અને ભગવાનની બાઈને કેમ માગો માગો, તમારી જે ઈચ્છા હોય તે માગો. કે તમારે કોઈ દાડો નકોડી એકાદશી નહીં કરવી. આમને કીધું હું તમારે કાઢવું છે આ કરીને. કેટલી એ ભાઈઓ હોશિયાર છે. કોઈ દાડો તમારે નકોડી એકાદશી નહીં કરવી. શા માટે તમે કરો છો? શું કરવા કરો છો? પુરુષોત્તમ નારાયણ થઈને તમે શું કરવા કરો છો? સારું નહીં કરો બસ. ત્યારે ભગવાનના ચરિત્ર બધા જે લખાણા એને પત્તરમાં ખાધું, સોનાના વહાણમાં ખાધું, એ બધું એને કારણે લખાણું છે. કારણ કે પરમેશ્વર છે એટલે હવે એને કંઈ છૂટું પાડી શકાય નહીં કોઈ વસ્તુ. શ્રી મહારાજે એક રાજાને ત્યાં ધમડકામાં એમ કે રાસ ગમત હશે, ભગવાને ઘાઘરો પહેર્યો છે જબરદસ્ત મોટો. બ્રહ્માનંદ સ્વામી ત્યાં ઘાઘરો તમારો ઘેરાળો ગિરધર જોયા છે એ લખાતું છે. કોક હારો હરિભગત એને ઘાઘરો પહેરે, એને ગાંડું જ કે આને શું કે હા તમે આ શું કર્યું? આ એક કપડું જો જૂના ભુજ મંદિરમાં રાખી મૂકેલું છે. એના ચરિત્ર પણ મૂળે પુરુષોત્તમ નારાયણના ચરિત્ર છે ને એમનું કંઈક યોગ્ય ને અયોગ્ય કંઈ હોય. આ બધું અમુક અયોગ્ય ગણાય, યોગ્ય નહીં. એને એક પગે ઉભા રહ્યા, યોગ્ય નહીં. પુરુષોત્તમને શું કામ કર્યું? અયોગ્ય છે. એને કંઈ કંઈ મંત્ર જાપો કર્યા કે એને માટે અયોગ્ય છે, યોગ્ય નહીં. કોને માટે કર્યા, શા માટે કર્યા એવા પૂછેલું છે. વનમાં ફર્યા એ અયોગ્યનું ચરિત્ર છે, પણ લખેલું ખરો. કાંઈ પાસે નહીં, તમે શું કરવા ધંધો કર્યો? કોઈ નહીં. એ અયોગ્ય ચરિત્ર ગણાય. પરમેશ્વરના યોગમાં જઈએ ત્યારે અયોગ્ય ગણાય. આવો તમે શું કામ કોઈને ગુરુ કર્યા? તમે આ શાસ્ત્ર શું કામ ગળે બાંધ્યું? એ બધું અયોગ્ય છે. પણ એ ધર્મ સ્થાપવા માટે પધાર્યા છે એટલે એ ચરિત્રો ગ્રહણ કરે ને ઘણું અયોગ્ય ગણાય એને માટે. એ લોજમાં છાણ મેળવા જાય એને માટે અયોગ્ય છે ને. હાવ હવે કછોટો વાળીને ઘેર ગામડામાં માગવા જાય, એ આમ જોડી ધરે નારાયણ હરે આમાં નાખો, અયોગ્ય છે. થાવ
એક બાજુ ઢગલા કરે પાણ, એ યોગ્ય ને અયોગ્ય. અયોગ્ય છે એ પણ કામનું જ છે બધાને બીજી રીતે, એટલે આમ અયોગ્ય. સ્વામિનારાયણ ભગવાન ક્યાંક ક્યાંક પધાર્યા છે, મારે રાત્રે એવું રહેવા દો ને, આય નહીં ચોરે જાઓ, આ યોગ્ય છે એને માટે જવું. આ ભિખારાન ત્યાં એને જવાનું, જે તમારા દર્શન આ બ્રહ્માંડના દેવતાઓને દુર્લભ. હવે એ એનું અયોગ્ય ને યોગ્ય એટલે આપણે ગાય. અને એટલા ભગવાને ચરિત્રો કર્યા છે કે આપણી જિંદગી મંગળકારી વીતે એટલા ચરિત્રો એમણે કર્યા છે. એટલા તમે જોવા જાઓ અને વાંચો તો જિંદગી એમાં જ પૂરી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણના જે ચરિત્રો છે તેનું ગાન તમારે કરવું. અને યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. આ યોગ્ય ચરિત્ર છે, એક જ છે, પુરુષોત્તમનું જ છે બધું જ. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા ચરિત્રો ગાય, એમાં કોઈ જાતનો ઘાટ ગોપીઓને આગળ કેમ લાવ્યા? કે એ સ્થિત પ્રજ્ઞ છે, ફરતી જ નથી. એના ધણીને કહી દીધું ને કે તમારે જે કરવો હોય, તમારો શરીર કબજામ છે, મારો આત્મા તમારા કબજામ છે. ત્યારે આ બધાએ ઠોઠા બેહી રહ્યા, ગાંઠી નથી કોઈને, એટલે બધા એને આગળ ધરી દુનિયાના ધર્મો. એ ભગવાન સ્વામિનારાયણ કે છે એ રીતે મારા ચરિત્રોમાં તમને કોઈ જાતનો ઘાટ ન થાય. એ જ ઘાટ થાય છે આ પુરુષોત્તમે કર્યા, પુરુષોત્તમે કર્યા. દુનિયાના ઇતિહાસમાં આવું લખાય નહીં કે ભાઈ કોગળો કેમ કરતા, જમતા કેમ, એ બોલે કેમ, પીવે, એ બધું લખાણું. એ લખાણામાં એની પરમેશ્વર સંબંધી ક્રિયાઓ છે ને એમાં શું લખવાનું, પણ એનું બધું ચરિત્ર લખવું પડે. આ લોકમાં મળે નહીં કોઈની જોડે. ભગવાન સ્વામિનારાયણ કે છે મારામાં કોઈ જાતનો ઘાટ જ ન થાય. ત્યારે એ સ્થિત પ્રજ્ઞ છે, એની સ્થિતિ થઈ ગઈ મારા સ્વરૂપમાં. હવે ડગવાનો નથી. ભગવાને એટલા ડગાવવા માટે ક્યાં કેટલો મજબૂત થયો છે, એ ડગાવવા માટે ઘણું કરી જોયું છે, પછી એ ડગ્યો નથી, પછી ખલાસ. એ સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપરે, એની સ્થિતિ થઈ હવે. અને ભગવાન સ્વામિનારાયણ કે છે મારા સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થઈ. તેને એથી ઉપરાંત બીજું જાણવાનું નથી કંઈ. આ જાણવાનું અહીં જ છે, એટલું જ. કંઈ સમજવાનું રહ્યું નથી. આ ભગવાનને સમજ્યા એમાં તમામ વાત આવી ગઈ. હવે તમારે એ ભગવાન સ્વામિનારાયણમાં પુરુષોત્તમ સમજ્યા, હવે તમારે જેવું સમજવું એ બધું એને કીધેલું છે. એટલે તમામ પ્રકારની સમજણ જેટલી તમારે હવે જોઈએ એ બધી પ્રાપ્ત થશે. ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જેમણે જેમણે જાણતા ગયા તે બધા યોગને પામતા ગયા અને એ પ્રમાણે લખતા ગયા. હવે મારે ક્યાંય જવું નથી. જાત્રા આમાં છે, બધું આમાં જ છે. એ કેમ જાણ્યું? એણે એ સ્વરૂપને જાણ્યું અને એમાંથી બધું જાણ્યું. એટલે આ બધા જે પરમહંસોએ ગ્રંથો લખ્યા એ શેના ઉપરથી લખ્યા? આ પુરુષોત્તમને જાણી અને પછી પુરુષોત્તમ પર ગ્રંથ લખ્યા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને 24 તત્વ અંગે કહ્યું અને તત્વે ચૈતન્ય બે વાત કહી. મુક્તાનંદ સ્વામીએ 24 તત્વ જાણીની સમજણ ઠીક નથી, ચૈતન્ય જાણ એ પણ આમ ઘણું ઉત્તમ છે, પણ આ શરીર વગર આગળ જવાય નહીં. એ ભગવાને એમને સમજાયું. પછી દીનાનાથ ભટ્ટ જે વિદ્વાન આવ્યા એમને સમજાયું અને આખા સત્સંગને આ ચૂથણું કરવાનું મુકાયું. ચૂથણું જ બહુ. અત્યારે માણસ ધર્મ પાળવા કરતા ચૂથણું જ બહુ કરે. આ ટીલું કરે શું થાય? શું કામ કરવાનું? પૂછને ડીએસપીને ક્યાંય બિલો ભરવા શું થાય? એક મહિલા ઠપડાટ પાડી દે એટલું. ક્યાંથી પહેરવા શું? ન પહેરે ન હાલે. આમ જાત જાતનું ચૂથણો જ કરે છે. ભગવાન ભજવા કરતા આ ચૂથણિયા બહુ જાજા છે. આ તમે દંડવત કરો, વાંકા ચૂકા થાવ, એમાં શું કાઢવાનું? એ શું કરવાનું? એ તારા બાપા ટાઈટ બધા ગયા છે જેલમાં અને આ દંડવત કરી બેઠા છે લીલા લે હિંચકા ઉપર. એને ખબર નહીં. ચોથણો જ બાવો. મંદિરમાં શું કામ આપવાનું?
જાત જાતનું ચોથનું કરે એ ચૂંથણિયાનું ધ્યાન રાખવું અને એ ચૂંથણામાં પડવું નહીં કોઈ દાડો જ. એ સંબંધમાં ભગવાને સમજાયું દીનાનાથ ભટ્ટને. દીનાનાથ ભટ્ટ છે હવે ભગવાન સ્વામિનારાયણ પાસે જ રહેશે, ગઢપુરમાં જ રહેશે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદમાં લેતું કે ત્યાં સાંખ્ય યોગને પાળીને ત્યાં જ રહેશે. સ્વામિનારાયણ એ શું કર્યું ત્યારે દીનાનાથ ભટ્ટ કે છે ભગવાન એનું સ્વરૂપ સમજાવ્યું, એમનું પોતાનું સ્વરૂપ એને સમજાવ્યું અને 12 મનુષ્ય જેવા હતા. એને આખો એક સ્તોત્ર સંસ્કૃતમાં લખ્યો છે, એક સત્સંગમાં ગવાય છે. અને આ ભજવા જેવા ભગવાન એકલા જ છે સ્વામિનારાયણ, અને એ જગત આખાના ગુરુ છે. આખું જગત જો આનું માનિત કલ્યાણ થઈ જાય, જગત એ આખા જગતના ગુરુ છે. અને પેલા જે ઝીણકા ગુરુ છે એ તો ઘેરે ઘેર છે, ગામે ગામ બાહા પાન છે. એને શું કરે? ગુરુ ચેલા પાંખ ખોળે અને ચેલો ગુરુ પાંખ ખોળે. ગુરુ આશીર્વાદ આપો ને ખાવા સારું મળે, તો ગુરુ કહેશે જો આને મળે તો મને મળે. આવા લાવા ગુરુ છે બ્રહ્માનંદ સ્વામીને આવા હડેલાને કરતા જ નહીં, કોઈ કશું નીકળશે નહીં. ભગવાન સ્વામિનારાયણ એક જ ને જ ગુરુ બનાવજો. એને જોયું છે એમ કે એને શરણે જાય કે હવે ભગવાન તમને મૂકીને ક્યાંય નહીં જાઉં, તો એના પાપ પર્વત જેટલા પાપ હોય ઢગલા બંધી તો એને એક જરાક જેટલા જ પછી ગણે છે. એને જોયેલું. આ સંસારમાં તારનારા એક આ ભગવાન સ્વામિનારાયણ છે, બીજું કોઈ છે નહીં. એ કોણે લખ્યું છે? કે દીનાનાથ ભટ્ટે લખ્યું છે. આ ભગવાનને બરાબર જાણી એટલા માટે એને સમજાવશે કે આમાં હું જો સમજણ નાખીશ તો એ સમજશે અને હજારો માણસને એ સમજાવશે. એવા પોતે બુદ્ધિશાળી હતા અને એમને ભગવાને વસ્ત્ર અલંકારો આપ્યા છે બહુ. એમના વંશમાં જળવાઈ રહ્યા છે. આમોદ મંદિરમાં 3 જેટલા ઉત્તમ ડગલાઓ છે એ એમ શ્રીમારે આપેલા છે. એને તો એટલું બધું ભગવાને આપ્યું છે ને એટલા બધા લખાણો કર્યા છે. આપણા આચાર્યો પણ આમોદ મંદિરમાં હતા, ત્યાંથી લાવેલા છે, એના વંશોમાં છે. એ ઘણા જ ગ્રંથો એને લખ્યા છે. એને ભગવાન શ્રેષ્ઠને બેસાડશે, એ પૂરું બેસાડશે અને પૂરું સમજીને પૂરું એ માનશે. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 17મો વચનામૃત પૂરો થયો. સ્વામી મહારાજ